સુરતના સરથાણા વિસ્તારમાં અખાદ્ય મીઠાઈના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। અંદાજિત 700 કિલોથી વધુનો મીઠાઈનો નાશ સ્થળ પર જ કરવામાં આવ્યો છે અને કેટરસ સંચાલકને નોટિસ ફટકારાઈ છે। હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતના સરથાણા સેલિબ્રેશન કમ્પાઉન્ડ શિક્ષાપત્રી એવેન્યુ સામે પતરાના શેડમાં મીઠાઈ બનાવવામાં આવતી હતી। 39 વર્ષીય ભાવેશભાઈ છગનભાઈ વઘાસિયા દ્વારા શ્રી મહાકાલ કેટરસ એન્ડ સ્વીટના નામે નકલી દૂધનો માવો તથા મીઠાઈ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું। આ નકલી અને ભેળસેળયુક્ત માવો તેમજ મીઠાઈનો જથ્થો શહેરની અલગ અલગ દુકાનોમાં સપ્લાય કરવામાં આવતો હોવાની વિગતો મળતા જ સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી પોલીસે દરોડા પાડ્યા હતા। સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડ અને ખુલ્લા માવા સહિત મીઠાઈઓનો કુલ 723 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેનો તાત્કાલિક જ નાશ કરવામાં આવ્યો હતો। जोन 1 एलसीबी के द्वारा सरथाना पुलिस स्टेशन एरिया के विस्तार में सिल्वर चौक के पास एक गोडाउन में एक फूड एंड ड्रग्स डिपार्टमेंट के साथ एक रेड किया गया। हमें एक बातमी मिली थी कि यहाँ पे एक जो मानस है जिसका नाम भावेश भाई छगनभाई वघासिया है, ये डुप्लीकेट मावा अलग अलग विस्तार से लेके आता था, तलाला अहमदाबाद। सस्ते में मावा डुप्लीकेट मावा कलर डाल के 180 रुपये किलो में वहाँ से मावा खरीद के लाता था और यहाँ पे मिठाइयाँ बना के अलग अलग शॉप्स में होलसेल के तरीके से बेचता था। इसमें पुलिस ने वहाँ से टीम के साथ फूड की टीम के साथ 683 किलो जैसा मुद्दा माल वहाँ से बरामद किया, जो कि डुप्लीकेट मावा से बना हुआ मिठाइयाँ थी। उन मावा की मिठाइयों को टीम ने वहाँ पे अभी नष्ट किया है। टोटल मुद्दा माल जो है वो करीबन 1,40,000 जैसा है और ये धंधा ये पिछले 3 साल से कर रहा था। लेकिन कहीं ना कहीं इसमें हम इसमें देख रहे हैं कि आगे की कोई इसमें कोई पॉइजनस सब्सटेंस या ह्यूमन हेल्थ को नुकसान करने वाला कोई अगर इसमें सब्सटेंस है तो उसमें हम आगे की कार्रवाई करेंगे। फिलहाल हम इसमें एक जानवा जोग दाखिल कर रहे हैं और अभी त्यौहार का मौसम आने के कारण हम कंटिन्यूस वॉच में हैं, ताकि पब्लिक सेफ्टी या पब्लिक हेल्थ के साथ कोई भी खिलवाड़ करे तो उसको कड़क से कड़क सजा मिल सके। ડીસીપી આલોક કુમારે કહ્યું કે આ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આ કાર્યવાહીમાં ભાવેશભાઈ વઘાસિયા નામના વ્યક્તિ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। તપાસમાં બહાર આવ્યું કે તાલાળા અને અમદાવાદ જેવા વિવિધ વિસ્તારોમાંથી આશરે 180 રૂપિયા પ્રતિ કિલોના ભાવે રંગ ભેળવેલો ડુપ્લિકેટ માવો આરોપી લાવતો હતો અને ત્યારબાદ વિવિધ મીઠાઈ બનાવતો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।